ઓય હરખું કામ કરજો તું હે ને હવે ફોન આવે ને હા એટલે મને એમ ન કહેતી હો કે હાલો મારા પપ્પાને ઘરે જવું છે તું એકલી કેમ? કેમ કઈ દાખલો પડે છે આયા તો એવું આપને એમ કહે કે મારા દીકરા માર્મિકને રમાડવો છે આ પોતે રેતી ભરે ઓલો એમને રખડે નહીં મારી પાસે તગારા ઉપડ હવે દહીં નાખી મારી તો હા ખાવાને જ જોતો ખાવા તો હાથે જ નહોતું હોય તો ખાવા તો મારો છોકરો મને પાસે રમે જ છે હા જો કેવો રમે છે એનામાં એટલી બુદ્ધિ છે કે નાનાને કામ કરાવાય જો અહીંથી મુઠ્ઠા ભરી ભરીની રેતી નાખવા લાગે છે કેટલું કામ કરવા લાગે છે તમારે એમ કેવું જોઈએ કે પપ્પા તમે અહીંયા ટ્રેક્ટરની સીટે બેહો અને એ રેતી હું એકલો હારીને નાખી દઈ આ તો તાર મમ્મી એકલા સૈણા નીંદે છે તું ન્યા જાને અહીંયા અમારી પાસે સોવટ કરતી એને સૈણાને ખાર ખાધવે હા તો તમે છોકરીને ખાર ખાજવે અમને રેતી નહીં ખાજવે રેતી તો તમે તો નાવ છો ને તો એવું નથી ઈ તો બાઈ કહેવાય ને એને શું કામ કરવાનું હોય પણ બાપા તમારી પાસે હું કામ કરાવો છો સૈણા નીંદાવો ઈ એને તો કામ કરવું પડે ને હે તો આને હું માધમ વાળા મૂકવાની છે એને ઝૂલે ઈ શીખવાનું છે હા અને ને એને મારા દીકરાને બેને ઝૂલે ઈ શીખવાનું છે વાટ જોવો વાટ જોયા કરો વાત જ જોવાની છે દહીં નાખી મારી કમરની લે ચાર સબલા નાખીને તો બેહી ગયા કામ કેદી કરશો તઈ એ કામ કરે આ એકાદું ઉપાડી આલ્યો લાવો હું નાખું સબલા એવા સબલા જ મેં કઈક ફેંકવી નાખ્યા એને ખબર ઈ આવા ખાલી સબલા હા પણ તમે આવો લાવો હું ખેહી નાખું જો તમે છોકરો મોઢામાં ધૂળ નાખે જો મને ભલે નાખતો નાખો દ્યો મારે હું તમે તેડાવ્યો છો આય હાલો હું નાખું આલ્યો તમે પકડો ના રે ના ના તારે સોનાના ઝૂલે હિસકવાનું હિસક ના તમને વારી મન દુખ થાય લ્યો ને ના લાવો નાખી દઉં તું હિસક નહીં, પપ્પા કેમ તું સોનાના ઝૂલે હિસક નહીં લાવો ને તમને ખોટી રે એ એમ ન હોય લાવો હું ફટાફટ નાખી દઉં તમને લાવો લાવો એ હાલો એની મને આખું ભર્યું લે ઉપર અડધો તો ઠલી પાઈ જાહે આખું ભર્યું ચીટિંગ હારા ચીટિંગ કર્યું ફુલાવી મારી પાસે કામ કરાઈ લે હે ને એમાં ચીટિંગડું એ કર્યું ઈ હોનાનું સબલું નહોતું ભર્યું રેતીનું ભર્યું એને આમ ફગવવાનું હોય બહુ ન હોય એને ફગવવાનું હોય એની મને આપણે એ કઈ નથી કરતા કઈ કરવું જોઈએ હારું એ વાતું થાય તમારાથી તમે હોનાની પાટે એને કીચડું હિસકા કરો માર્મિક આપણો ભાઈ નાનો રહ્યો ધૂળું ખાય ધૂળ નો ખાવે છોકરાને હું એક ખબલું એ ધૂળ નથી ખાતો એને રામાયણ વખતનું એને ખબર છે કે જ્યારે રામ ભગવાન સેતુ બાંધતા હતા ને હનુમાનજી કેમ મોટા મોટા પથરા લઈને જતા હતા એમાં ઓલી ખિસકોલી હતી એમાં આપણું ખિસકોલું છે જો મૂઠા ભરીને ત્યાં નાખવા જાય છે જો હમણાં નાખવા જાય અરે રહેવા દો તમારું કામ નહીં ભાઈ ધૂળ ખાઈ વિસલે ને પેટમાં નાનું છોકરું છે કારણ કે મને અનુભવ ન હોય એટલે તાર પપ્પાનો અનુભવ હોય ને કારણ કે તું એની દીકરી રહી એટલે એ તને એમને ન કહેતા કે તું ભાઈ હોનાની પાટે હિસે માર દીકરો જો પડ્યો હું એને લઈ અને મમ્મી પાસે વઈ જાવ અને તમે ને પપ્પા બે નાખજો છોકરાને ખવરાય ના તું અહીં અમારી એ સોવટ કરી રાખે બેઠી લાવો આ સબલા નાખવા મળો ની છોકરું રાખવું નથી ને આમ ઘા થવું જોઈએ સબલા ભેગી હું ઘા થઈ જાવ બીજા દી હું દેખાવ એમાં ખાલી વાતો થાય વાતો કાઈ નહીં કેટલા 5 સબલા તો નાખ્યા પાસ જ નાખે 5 તો 5 નાખી દીધો ને આ બધી નાખી બધી મેં જ નાખી ઈ તમે નાખી દઈ તમે રોટલા ખાવશો ને મારા અમે વઘાસિયા તો પાકા ખરા મેં તો લાવો ભરતો જ ના કે તમને ભરતા નહીં આવડે લાવો તમે નાખતા જ તમે ખોદીને ભરો ધૂળ ભરાઈ જાય છે હા તો ધૂળ ભરાઈ જાય વાહ ધૂળ ભરાઈ જાય એ ના પપ્પા એના હાથ કૂણા હોય એટલે એને પાવડો આ કેવો પાવડો કહેવાય ને એના હાથમાંથી એના હાથમાં છોલાઈ જાય સોડા પડી જાય અમારી કડની દેવાય છે એનું કઈ નહીં ફોલા પડી એ હમણાં જુવાનિયાને તો કડની અત્યારમાં કસરત થાય તો લેને આઈને તું જોવાને છે તું ક્યાં ગઈ હતી થઈ મારે તો પાઈટે પપ્પાએ કીધું ઝૂલવાનું તો આપણે હોનાની પાટ આવી છે ને હે હા કેતી આવવાની છે હજી હું ગૌઠી થાવ ત્યાં હજી જીવન છે ને પણ મારે પીપળમાં મકાને નવા બનાવવા દો હા એટલે જ આ રેતી અહીં મૂકો છો પછી અહીંથી આપણે હારી જાહું છે કપસી છે હા કપસી છે અને બે લાઈ છે જો અહીંયા રહ્યા બસ મકાન બનાવવાની ખાલી વાર છે લોખંડ છે લોખંડ છે બધું છે ખાલી સિમેન્ટનો ખર્ચો છે મૂળ સિમેન્ટ ઓલી બાજુ જામેલો પડ્યો તો એક કામ કરો ને લારી ઓલી જોડેલી છે છાઠું માત્યો સીધી લારીમાં જ છે હે એમ કરવું છે આ 5 સબલા નાખીને મફતમાં મકાન બનાવી લે હે પીપળવાનું ભાઈ ભરો ન કરે અને કાઢો અહીંથી ખેતર હતી મૂલી કરી લ્યો મૂલી
ભાઈ જો હંસલાનો ઓલા વીણે વિહામય ન ખાવા દે એ તો વિચાર કરજો. પણ ઈ ક્યાં તમને ના પાડે છે સબલું ને ભરેલું ન હોવું જોઈએ કોઈ તો ઉભા રહી છે. એને કઈ દુખે ગઠું માણા કહેવાય ગઈઠા માણા પછી કામ ન કરાવે હું ગઠો માણસ છું. છે. હવે આવું છે રોકાવા હવે તો ફોન કરે ને હા? કેદી આવો છો? બા આવી છે એમ જ કરવાનું. છે. બાકી એક વાર ભૂલ ખાય, બે વાર ભૂલ ખાય, ત્રણ વાર થોડીક કોઈ ભૂલ થાય. શ્રીફળ નાખીને જાઓ કે હા શ્રીફળ નાખે.